મારા ગુણોનું જ્ઞાન કરતા જેનું શરીર પુલકિત થઈ જાય, મારા ગુણોનું જ્ઞાન કરતા જેનું શરીર પુલકિત થઈ જાય, વાણી ગદ ગદ થઈ જાય અને નેત્રોમાંથી પ્રેમાસુરોનું જળ વહેવા લાગે અને કામ અને મત અને દભ વગેરેના જેમનામાં ન હોય, હે ભાઈ, હું સદા તેના વશમાં જ રહું છું. જેમને કર્મ વસન અને મનથી મારી જ ગતિ છે, જેમને કર્મ અને વસન અને મનથી મારી જ ગતિ છે અને તેઓ જો નિષ્કામ ભાવથી જો મારું ભજન કરે છે, તેમના હૃદયમાં કમળમાં હું સદા વિશ્રામ કરતો રહું છું. જેમને કર્મો વસન અને મનથી મારી જ ગતિ છે અને જેઓ નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેમના હૃદયમાં કમળમાં જ હું સદા વિશ્રામ કરતો રહું છું. આ ભક્તિ યોગને સાંભળીને લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના જ શરણમાં જ શીશ નમાવ્યું. આ પ્રમાણે વૈરાગ્ય અને જ્ઞાન ગુણ અને નીતિ સમજવાતા વર્ણ કરતા જ કેટલાક દિવસો વીતી ગયા. આ ભક્તિ યોગ સાંભળીને લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને તેમણે પ્રભુ શ્રી રામના જ શરણમાં શીશ નમાવ્યું. આ પ્રમાણે વૈરાગ્ય ને જ્ઞાન અને ગુણ અને નીતિ સમજાતા જ વર્ણ કરતા જ કેટલા દિવસો વીતી ગયા. સુપર્ણખા નામની રાવણની એક બહેન હતી, જે નાગણ નિસ્માન ભયાનક અને દુષ્ટ હૃદયની હતી. તે એકવાર પંચવટીમાં ગઈ અને બંને રાજકુમારોને જોઈને કામ પંડિત થઈ ગઈ કે કાકભૂષણજી કહે છે, હે ગુરુજી, સુપર્ણખા જેવી રાક્ષસી ધર્મ જ્ઞાન શૂન્ય કામબંધ અને સ્ત્રી અને મનોહર પુરુષને જોઈને ભલે તે ભાઈ પિતા અને પુત્ર જ હોય, વ્યાકુળ થઈ જાય છે અને મનને રોકી શકતી નથી. જેમ સૂર્યકાંત મણી સૂર્યને જોઈને દ્રવિત થઈ જાય છે, જ્વાળાથી જ પીંગળી જાય છે. હે સુંદર રૂપ ધરીને જ પ્રભુની પાસે જઈને ઘણું જ મલકાઈને વસન બોલી, ન તો તમારા સમાન કોઈ પુરુષ છે, ન મારા સમાન સ્ત્રી વિધાતાએ આ સંયોગ બહુ જ વિચારીને રચ્યો છે. મારા યોગ્ય પુરુષ સમાન સમસ્ત જગતમાં નથી. મારા યોગ્ય પુરુષ સમાન જગતમાં નથી. એ મેં ત્રણેય લોકમાં શોધી જોયું છે. માટે આજ હું અત્યાર સુધી જ કુંવારી રહી. હવે
તમને જોઈને કંઈક મારું મન માન્યું છે. સીતાજીની તરફ જોઈને પ્રભુ શ્રી રામજીએ આ વાત કહી કે મારો નાનો ભાઈ કુંવારો છે. ત્યારે તે લક્ષ્મણજીની પાસે ગઈ. લક્ષ્મણજી તેને શત્રુની બહેન સમજીને અને પ્રભુની સામે જોઈને કોમળ વાણીથી બોલ્યા કે હે સુંદરી સાંભળ, હું તો એમનો દાસ છું, હું પરાધીન છું, તેથી તને સુખ નહીં મળે. પ્રભુ સમસ્ત છે, કૌશલપુરના રાજા છે, તેઓ જે કંઈ કરે તે તેમને જ શોભે છે. સેવક સુખ ઈસે, ભિખારી સન્માન ઈસે. સેવક સુખ ઈસે, ભિખારી સન્માન ઈસે. આયુષ્યની જેને જુગાર દારૂ વગેરે વ્યસન હોય, ધન ઈસે અને આયુ બે સારી શુભ ગતિ છે. કે લોભી યશ ઈસે, લોભી યશ ઈસે અને સાર એટલે કે દૂત સર્વભિમાની થવા ઈસે છે. તો આ સર્વે કાર્યો એવા જ અસંભવ છે કે જેમ કોઈ આકાશને દોહીને દૂધ લેવા માંગે છે, અર્થાત અસંભવ વાતને સંભવ કરવા માંગતા હો, તે વળીને પાછી શ્રી રામજીની પાસે આવી. પ્રભુએ ફરીથી તેને લક્ષ્મણજીની પાસે મોકલી આપી. લક્ષ્મણજીએ કહ્યું કે તારી સાથે તે જ વિવાહ કરશે. લાજ શરમને ઘાસના જ તણખલાની જેમ તોડીને અર્થાત પ્રતિષ્ઠા કરીને ત્યાગી દેશે. અર્થાત જે બહુ નિલજ્જ હશે કે ત્યારે તે શરમને કારણે ખસી યાણી પડી ને તે શ્રી રામની પાસે ગઈ અને તેને પોતાનું જ ભયંકર રૂપ પ્રગટ કર્યું કે સીતાજીની ભયભીત જોઈને શ્રી રામજીને શ્રી રઘુનાથજી લક્ષ્મણજીને ઈશારો કરી સમજાવ્યું કે લક્ષ્મણજીએ બહુ જ સકુતિથી તેને નાક કાન વગરની કરી નાખી. કારણ જાણે તેના હાથે રાવણને જ પકડાયું હોય કે નાક કાન વગરની તે વિકરાળ થઈ ગઈ. તેના શરીરમાંથી લોહી એ પ્રકારે વહેવા લાગ્યું કે જાણે કાળ પર્વતમાંથી ગેરુની ધારા વહી રહી હોય. તે વિલાપ કરતા કરતા દૂષણની પાસે ગઈ અને બોલી, હે ભાઈ, તમારા પુરુષ વીરતાને ધિકાર છે, તમારા બળને ધિકાર છે.
તેમણે પૂછ્યું કે ત્યારે સુપર્ણખાએ બધું જ સમજીને કહ્યું કે રાક્ષસ એ સર્વે સાંભળીને તેના તૈયાર સાંભળીને સેના તૈયાર કરી રાક્ષસ સમૂહના ટોળે ટોળા દોડ્યા. જાણે પાખો વાળા કાગળ ના જ કાળા પર્વતો ના જ ટોળા હોય. તેઓ અનેક જાતના વાહનો પર સડેલા તથા અનેક આકાર ચહેરા નાના છે. તેઓ અપાર છે અને અનેક પ્રકારના અશક્ય ભયાનક હથિયાર ધારણ કરેલા છે. તેમણે નાક કાન કપાયેલી જ અમંગળ રૂપણી સુપર્ણખાને આગળ કરી દીધી. અગણિત ભયંકર અપશુકન થઈ રહ્યા છે. અગણિત ભયંકર અપશુકન થઈ રહ્યા છે. પરંતુ મૃત્યુના વશ્ય હોવાના કારણે તે સર્વે તેમને કંઈ ગણ કાતા નથી. ગજે છે ને પડકારે છે અને આકાશમાં ઉડે છે. સેના જોઈને યોદ્ધાઓ જ બહુ જ હરખાયા છે. કોઈ કહે છે બંને ભાઈઓને જીતવા જ પકડી લો, પકડીને મારી નાખો અને સ્ત્રીને છીનવી લો. આકાશ મંડળ ધૂળથી ભરાઈ ગયું. ત્યારે શ્રી રામજીએ અને લક્ષ્મણજીએ બોલાવીને તેમને જ કહ્યું. ત્યારે શ્રી રામજીએ લક્ષ્મણજીને બોલાવીને તેમને કહ્યું કે રાક્ષસોની ભયંકર સેના આવી રહી છે. જાનકીને લઈને તમે પર્વતની ગુફામાં ચાલ્યા જાઓ. સાવધાન રહો ને પ્રભુ. શ્રી રામજીના વચન સાંભળીને લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને શ્રી સીતાજી સહિત ચાલ્યા. શત્રુઓની સેના સમીપ ચાલી આવી છે. આ જોઈને શ્રી રામે હસીને કઠણ ધનુષને ચડાવ્યું. કઠણ ધનુષ ચડાવીને શિર પર જટાઓ જૂટ બાંધતા જ પ્રભુ એવા શોભિત થઈ રહ્યા છે કે જેમ મરકત મણિ પુનઃના આ પર્વત પર કરોડો વીજળીઓની બે સાપ લડી રહ્યા હોય. કમર પર ભાથો કરીને વિશાળ ભુજાઓમાં ધનુષ લઈને અને બાણ સજન કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી રાક્ષસોની સામે એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે મંદો નમત હાથીઓના ટોળાને આવતા જોઈને સિંહ એમની જ સામે તાકી રહ્યો હોય. ઘણી ઝડપથી દોડતા દોડતા તે લોકો દોડો દોડો પકડો પકડો પોકારતા દોડી આવ્યા નહીં. તેમણે શ્રી રામજીની ચારે બાજુ ઘેરી લીધા. જેમ બાળ સૂર્ય
કાળના સૂર્યને જ એકલો જોઈને મન દેહ નામના દિત્યો ઘેરી લેશે. સૌંદર્ય માધુર્ય નિધિ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને રાક્ષસોની સેના સતબદ્ધ થઈ ગઈ. પગ ઉપડતા જ નથી. તેઓ એમની ઉપર બાણ છોડી શકાય નહીં. મન્ત્રીને બોલાવીને ખર દૂષણે કહ્યું, આ રાજકુમારનું શોમાં કોઈ ભૂષણ છે કે કેટલા પણ નાગ અસુર દેવતાને મનુષ્ય અને મુનિઓ છે. તેમના માતે અમે ન જાણે કેટલા જોયા, જીત્યા અને મારી નાખ્યા છે. પરંતુ હે સર્વે ભાઈઓ સાંભળો, અમે અમારા આખા આયોખામાં આવી સુંદરતા ક્યારે જોઈ નથી. જોકે એમણે અમારી બહેનને કુરૂપ કરી નાખી તો પણ આ અનુપમ પુરુષ વધ કરવા યોગ્ય જ નથી. છુપાવી રાખેલી પોતાની સ્ત્રીને તરત જ આપી દો અને બંને ભાઈઓ જીવતા જ ઘરે પાછા વળો. મારું આ કંથન તમે લોકો તેને સંભળાવો અને તેનું વસન પ્રત્યત સાંભળીને સિદ્ધ આવો. દૂતો એ જઈને આ સંદેશો શ્રી રામજીને કહ્યો. તેને સાંભળતા જ શ્રી રામજી મલકાઈને બોલ્યા, અમે સ્ત્રી ક્ષત્રિય છીએ, વનમાં શિકાર કરીએ છીએ. અમે તમારા જેવા દુષ્ટ પુરુષોને તો શોધતા જ ફરીએ છીએ, તો જ અમે કાળ સાથે પણ લડી શકીએ છીએ. જો કે અમે મનુષ્ય છીએ, સતાય દૈત્ય કુળનો નાશ કરનારો અને મુનિઓની રક્ષા કરનારા છીએ. અમે બાળક છીએ, પરંતુ દુષ્ટોને દંડ દેનારા છીએ. જો કે બળ ન હોય તો ઘરે પાછા જાઓ. જો બળ ન હોય તો ઘરે પાછા જાઓ. વળી સંગ્રામમાં પીઠ દેખાડનાર કોઈને પણ હું મારતો નથી. જો બળ ન હોય તો ઘરે પાછા જાઓ. તે તો ઘણી જ મોટી કાર્યતા છે. દૂતો એ પાછા ફરીને તરત સંગળી વાતો કહી કે જે સાંભળીને ખર દૂષણનું હૃદય અત્યંત. આ સાંભળીને જ ભયંકર રાક્ષસો યોદ્ધાઓ બાણ ધનુષ્ય તોમર અને શક્તિ સાંગ શૂલ અને બરસી કટાર પરિધને ફરસુ ધારણ કરીને દોડી પડ્યા. પ્રભુ શ્રી રામ પહેલા ધનુષનો ઘણો જ કઠોર ઘોર
અને ભયાનક ટંકાર કર્યો કે જે સાંભળતા તે વેત રાક્ષસો બહેરા અને આયુકુળ થઈ ગયા. તે વખતે તેમને કંઈ પણ ભાન ન રહ્યું. પછી તેઓ શત્રુને બળવાન જોઈને સાવધાન થઈને દોડ્યા અને શ્રી રામજી ઉપર બહુ જ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો વરસાવવા લાગ્યા કે શ્રી રઘુવીર એ તેમના હથિયારોના તલના જેવા શ્રી રઘુનાથજીએ તેમના હથિયારોના તલના જેવા ટુકડે ટુકડા કરીને કાપી નાખ્યા. પછી ધનુષને કાન સુધી જ ખેંચીને પોતાના બાણ છોડ્યા. ત્યારે ભયંકર બાણ એવા ચાલ્યા જાણે ફૂફાડા મારતા ઘણા જ સર્પો જઈ રહ્યા હોય. શ્રી રામચંદ્રજી સંગ્રામમાં ક્રોધાયમાન થયાને અત્યંત તીક્ષ્ણ બાણ છૂટ્યા. અત્યંત તીક્ષ્ણ બાણ જોઈને જ રાક્ષસ વીર પીઠ બતાવીને ભાગવા માંડ્યા. ત્યારે ખર દૂષણ અને ત્રિશિરા થઈને ભાઈઓ ક્રોધિત થઈને બોલ્યા કે હે રણમાંથી ભાગીને જશે તેનો અમે અમારા હાથે જ વધ કરશું. ત્યારે મરવાનું ચોક્કસ છે એમાં મનમાં જ માનીને જ રાક્ષસો પાછા આવ્યા અને સામા જઈને તેઓ અનેક પ્રકારના હથિયારોથી શ્રી રામ પર પ્રહાર કરવા લાગ્યા. શત્રુએ અત્યંત ક્રોધે ભરાયેલા જોઈને પ્રભુએ ધનુષ્ય પર બાણ ચડાવીને ઘણા જ બાણ છોડ્યા. જેનાથી ભયંકર રાક્ષસો કપાવા લાગ્યા. તેમની છાતી, શિર, ભુજા ને હાથ અને પગ સારે કોર પૃથ્વી પર પડવા લાગ્યા. બાણ લાગતા જ તેઓ ટુકડા થઈ જાય છે. તેઓ ફરીથી માયા કરીને ઉડીને ઊભા થાય છે. આકાશમાં ઘણી જ ભૂંજાઓ અને મસ્તકો ઉડી રહ્યા છે તથા મસ્તક વગરના ધડ દોડી રહ્યા છે. સંભળીઓ કે ક્રોસ, કાગડા વગેરે પક્ષીઓ તથા શિયાળ કઠોર ભયંકર કટ કંકશ શબ્દો કરી રહ્યા છે. ચમડીઓ અને કોષ, કાગડા વગેરે પક્ષીઓ તથા શિયાળ કઠોર ભયંકર કટ કંકશ શબ્દો કહી રહ્યા છે. આપ શું કરના આ સિંહનો કહેવાય છે. શિયાળ વાહ દાંત કડકડાટ છે. ભૂત પ્રેત અને પિશાચ પોખરીઓ વીણી રહ્યા છે અથવા ખપ્પર ભરી રહ્યા છે. વીર વેતાળ ખોપરીઓ પર તાલ દઈ રહ્યા છે અને
યોગીની યોનિજ નાસી રહ્યા છે અને યોગીઓ નાસી રહી છે. શ્રી રઘુવીરના અને પકડો પકડો ના ભયંકર નાદ કરે છે. માલુમો પડે છે કે જાણે સંગ્રામ રૂપી નગરના નિવાસી ઘણા જ બાળકો પતંગ ઉડાવી રહ્યા હોય. અનેક યોદ્ધાઓ મરાયા અને પસડાયા ઘણા જેમના હૃદય સિરાઈ ગયા છે. પડ્યા પડ્યા કણસી રહ્યા છે. પોતાની સેનાને આકુળ જોઈને ત્રિશિરાને ખર દૂષણ વગેરે યોદ્ધાઓ જ શ્રી રામની તરફ વળ્યા કે અગણિત રાક્ષસો ક્રોધ ભરીને બાળ શક્તિ તોમર ફરસા ત્રિશુલ અને કટ્ટાર એક જ વખતે જ શ્રી રઘુવીર પર છોડવા લાગ્યા. પ્રભુએ પળવારમાં જ શત્રુના બાણોને કાપીને લલકારીને તેમની ઉપર જ પોતાના બાણ છોડ્યા અને રાક્ષસ સેનાપતિઓના હૃદયમાં 10 બાણ માર્યા કે યોદ્ધા પૃથ્વી પર ઢળી પડે છે. ફરીથી ઉડીને ટકરાય છે. મરતા નથી. અનેક પ્રકારની ઘણી માયા રસે છે. દેવતાઓ આ જોઈને ડરે છે કે પ્રોત રાક્ષસો 14,000 છે. કે દેવતાઓ આ જોઈને ડરે છે કે પ્રોત રાક્ષસો 14,000 છે અને અયોધ્યાના નાથ શ્રી રામજી એકલા છે. દેવતાઓ અને મુનિઓને ભયભીત જોઈને માયાના રૂપી પ્રભુએ એક મોટું કૌતુક કર્યું જેનાથી શત્રુઓની સેના એકબીજાને રૂપે જોવા લાગી અને પરસ્પર યુદ્ધ કરી લડી મરી. બધા જ આ રામ છે એને મારો આ પ્રકારે રામ કહીને શરીર છોડે છે અને નિવારણ પદ પામે છે. કૃપા નિદાન શ્રી રામજી આ ઉપાય કરીને ક્ષણવારમાં શત્રુઓને મારી નાખ્યા. દેવતાજી યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા તથા દેવતા મનુષ્ય અને મુનિઓ આદિ સર્વેને ભય દૂર થઈ ગયો. જ્યારે લક્ષ્મણજી સીતાજીને લઈ આવ્યા શરણોમાં પડતા જ તેમને પંચવટીમાં જ વસીને શ્રી રઘુનાથજી દેવતાઓને મનુષ્યોને સુખ આપનાર ચરિત્રો કરવા લાગ્યા. ખર દૂષણોનો ધવ વશ જોઈને ચૂપણો ખાય જઈને રાવણને ભડકાયો. તે બહુ જ ક્રોધ કરીને વસન બોલી તે દેશ અને
ખજાનાની સુધ વિસારી જ દીધી છે. એ મંદિરા તારા માથે ઉભો છે. નીતિ વિના રાજ્ય અને ધર્મ વિના ધન. મંદિરા પીધે રાખે છે અને રાત દિવસ પડ્યો પાથર્યો રહે છે. તને ખબર નથી કે શત્રુ તારા માથે ઉભો છે, તારા માથે ઉભો છે. નીતિ વિના રાજ્ય અને વિવેક ઉત્પન્ન કર્યા વિના વિદ્યા ભણવાના પરિણામે શ્રમ જ હાથમાં જ આવે છે. વિષયોના સંગથી સંન્યાસી, વિષયોના સંગથી સંન્યાસી, ખોટી સલાહથી રાજા, માનથી જ્ઞાન અને મંદિરા પાનથી લાજ. નભતા વિના નભતા ન હોવાથી, નભતા વિના નભતા ન હોવાથી, પ્રીતિ તેમજ મદ અહંકારથી ગુણવાન દાસજી ભાગવત પારણ્ય કરતા હશે. તે રાક્ષસી દ્વારા પણ સત કર્મને ભાગવત સંપૂર્ણ કરવાનો જ ઉપદેશ આપી રહ્યા છે. કે શત્રુ રોગ ને સાપને નાનો ન ગણવો જોઈએ એમ કહીને શૂર્પણખા જ અનેક પ્રકારે વિલાપ કરી રોવા લાગી. રાવણની સભાની વચ્ચે તે આકુળ થઈને પડીને અનેક પ્રકારે રડી રડીને કહી રહી છે કે અરે દશગ્રીવ, તારી હયાતમાં જ શું મારી આવી દશા થવી જોઈએ? કે શૂર્પણખાના આવા વચનો સાંભળતા જ સભાસદો અકળાઈ ઉઠ્યા. તેમણે શૂર્પણખાનો હાથ પકડીને તેને ઊભી કરી અને સમજાવી. લંકાપતિ રાવણે કહ્યું કે તું પોતાની વાત તો કહે, કોણે તારા નાક કાન કાપી નાખ્યા? તે બોલી, અયોધ્યાના રાજા દશરથના પુત્ર જે પુરુષમાં સિંહ સમાન જશે. તે વનમાં જ શિકાર ખેલવા આવ્યા છે. મને તેમની કરણી પરથી એમ સમજાય છે કે તેઓ પૃથ્વીને નિશાચર જ રહિત કરી નાખશે. જેમની ભુજાઓનું બળ પામીને હે દશમુખ મુનિ લોકો વનમાં નિભ્ય થઈને જ વિસરવા લાગ્યા છે. તેઓ દેખાવામાં તો બાળક જ છે, પરંતુ છે કાળના સમાન તેઓ પરમ ધીર શિષ્ટ ધનુધારી અને અનેક ગુણોથી યુક્ત છે.
બંને ભાઈઓના બળ અને પ્રતાપ તુલનીય છે. જેઓ દુષ્ટોનો વધ કરવા મંડી પડ્યા છે અને દેવો તથા મુનિઓના સુખદાતા છે. તેઓ શોભાના ધામ છે. રામ એવું તેમનું નામ છે. રામ એવું તેમનું નામ છે. તેમની સાથે એક યુવાન સુંદરી સ્ત્રી છે. વિધાતાએ એ સ્ત્રી રૂપને અંબાર બનાવી છે. વિધાતાએ તે સ્ત્રીને રૂપનો અંબાર બનાવી છે. એ 100 કરોડ રત્તી કામદેવની સ્ત્રી એના પર ન્યો સવાર છે. તેમના જ નાના ભાઈ મારા નાક કાન કાપી નાખ્યા. હું તારી બહેન છું. હું તારી બહેન છું. એ સાંભળીને તેઓ મારી મસ્કરી કરવા લાગ્યા. મારો પોકાર સાંભળે ખર દૂષણ સહાય કરવા માટે આવ્યા, પરંતુ તેમણે પળવારમાં જ સમગ્ર સેનાને મારી નાખી. ખર દૂષણને ત્રિશિરાનો વધ સાંભળીને રાવણ સંગળા અંગો વળી ઉઠ્યા. તેણે શૂર્પણખાને સમજાવીને અનેક પ્રકારે પોતાના બળના વખાણ કર્યા, પરંતુ મનમાં એ અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં ગયો. તેને આખી રાત નિંદ્રા ન જ આવી. મનમાં જ તે અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં ગયો. તેને આખી રાત નિંદ્રા આવી જ નહીં. તે મનમાં વિચાર કરવા લાગ્યો. દેવતા, મનુષ્ય, અસુર અને નાગને પક્ષીઓમાં કોઈ એવો નથી કે જે મારા સેવકને પોષી શકે. ખર દૂષણ તો મારા જેવા જ બળવાન હતા. તેમને ભગવાનના સિવાય બીજો કોઈ મારી ન શકે. કે દેવતાઓનો આનંદ આપનાર અને પૃથ્વીના ભારને હરણ કરનાર ભગવાન ને જો અવતાર, દેવતાનો આનંદ આપનાર અને પૃથ્વીના ભારને હરણ કરનારા ભગવાન જો અવતાર જ લીધો હશે, તો હું જઈને તેમની સાથે હઠપૂર્વક વેર કરીશ. ભજન તો થશે નહીં. એટલા માટે મન, વસન અને કર્મથી આ દંડનીય છે. અને જો તેઓ મનુષ્યના રૂપમાં કોઈ રાજકુમાર હશે, તો તે બંનેને રણમાં જ જીતીને તેમની સ્ત્રીને હરી લઈશ. એમ વિચારીને રાવણ રથ પર ચડીને એકલો જ ત્યાં ચાલ્યો. ત્યાં સમુદ્રના તટ પર મારીશ રહેતો હતો. શિવજી કહે છે,
શિવજી કહે છે કે હે પાર્વતી, અહીં શ્રી રામજી એ જે મુક્તિ રસી તે સુંદર કથા સાંભળો. લક્ષ્મણજી જ્યારે કંદ મૂળ ફળ લેવા માટે વનમાં ગયા ત્યારે એકાંતમાં કૃપા અને સુખના સમૂહ શ્રી રામજીએ હું હવે કઈ મનોહર મનુષ્ય લીલા કરીશ, માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં જ નિવાસ કરો. હે પ્રિય સુંદર પતિવ્રતા, ધર્મનું પાલન કરનારી સુશીલા, સાંભળો. હું હવે કઈ મનોહર મનુષ્ય લીલા કરીશ, માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં જ નિવાસ કરો. આવી રીતે શ્રી રામે સીતાજીને સલાહ આપી ને અગ્નિમાં સમાવી દીધા સીતાજીને. જ્યારે શ્રી રામજીએ બધું સમજાવીને કહ્યું કે તરત શ્રી સીતાજી પ્રભુના સરોવરને હૃદયમાં ધરીને અગ્નિમાં સમાઈ ગયા. સીતાજી પોતાની જ છાયા મૂર્તિ ત્યાં રાખી દીધી. જે કઈ લીલા રસી એ રહસ્ય ને લક્ષ્મણજીએ પણ જાણ્યું નહીં. સ્વાર્થ પારાયણને નિસ રાવણ જ્યાં મારી હતો ત્યાં ગયો અને તેને શીશ નમાયો. નિસનું મનવું પણ અત્યંત દુઃખદાયક હોય છે. જેમ અંકુશ ધનુષ સાપ અને બિલાડીનું નિશે નમવું એ હે ભવાની, દુષ્ટની મીઠી વાણી પણ તે જ પ્રકારે ભય આપનાર હોય છે. જેવી રીતે વિના ઋતુના ફૂલો, જેવી રીતે વિના ઋતુ ફૂલો, ત્યારે મારી છે તેની પૂજા કરીને આદરપૂર્વક વાત પૂછી. હે તાત, આપનું મન ક્યાં કારણે એટલું અધિક આયુગ્ર છે અને આપ અત્યારે એકલા જ ક્યાં કારણે આવ્યા છો? ભાગ્યહીન રાવણે સર્વે કથા અભિમાન સહિત તેની સામે કહી અને પછી કહ્યું કે તમે સળ કરનારા કપટ મુગ્ર બનો. જે ઉપાયથી હું તે રાજ્ય વધનું અપહરણ કરી લઉં. ત્યારે તેણે મારીશે કહ્યું કે હે દસ શિષ્ય, સાંભળો. તેઓ મનુષ્ય રૂપમાં સરાસળના ઈશ્વર છે
તેઓ મનરૂપીમાં સરાસરના ઈશ્વર જ હશે. તે તાત તેમની સાથે વેર ન કરો. તેમના મારવાથી મરવું અને તેમના જીવાડવાથી જીવવાનું હોય છે. સર્વેનું જીવન મરણ તેમના જ આધીન છે. આજ રાજકુમારો વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે ગયા હતા. તે સમયે શ્રી રઘુનાથજીએ ફણા વગરનું બાણ મને માર્યું હતું, જેનાથી હું પળવારમાં જ 100 યોજન દૂર આવી પડ્યો. તેમની સાથે વેર કરવામાં ભલાઈ નથી. મારી દશા તો ભમરીના કીડાના જેવી થઈ ગઈ છે. હવે હું સારે બાજુ શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓને જ જોઉં છું. અને હે तात તો તેનો મનુષ્ય છે, તેઓ મનુષ્ય છે તો પણ અતિ સુરવીર છે. એમનો વિરોધ કરવામાં પૂરા નહીં પડાય, સફળતા મળશે નહીં. જેણે તાડકા અને સુબાહુને મારી ને શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું અને ખર અને દૂષણને ત્રિસુરાનો વધ કરી નાખ્યો, એવો પછડ બળવાન પણ ક્યાંય મનુષ્ય હોઈ શકે? આજ આપના કુળનું જ કુશળ વિચારીને આપ ઘરે પાછા વળી જાઓ. આ સાંભળીને રાવણ અકળાઈ ઉઠ્યો અને તેને ઘણી જ ગાળો દીધી. આ સાંભળીને રાવણ અકળાઈ ગયો અને તેને ઘણી જ ગાળો દીધી. ધ્રુવસનો કહ્યા ને કહ્યું, અરે મૂર્ખ, તું ગુરુની જેમ મને જ્ઞાન શીખવાડે છે. કહે જો સંસારમાં મારા સમાન યોદ્ધા કોણ છે? ત્યારે મારી સે હૃદયમાં અનુમાન કર્યું કે શત્રુધારી મમ્મી વેદ જાણનાર સમસ્ત સ્વામી મૂર્ખ, ધનવાન વેદ ભાટ અને કવિ અને રસોયા મૂર્ખ, ધનવાન અને વેદ ભાટ અને કવિ અને રસોયા આ નવયુક્તોની સાથે વિરોધ વેર કરવાથી કલ્યાણ થતું નથી. વસુદેવસ્તમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાણમ કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ. મુક્કરતો વાસલમ પગલોદતે ગિરિરમ યુધપાત્મા વંદે પરમાનંદ. હે માધવ શાંતાકાર ભજન ગન સપછ નાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સંદન મેઘ વરણ શુભાગમ
लक्ष्मीकांतम कमल नयनम योगी प्रीतियानिगम वंदे विष्णु भवभहरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रितम सतुन वनितम दिवे सत्वे वंदे सागपद कमुपनिषदे गाय य समागा दयानावसित तथागत्य न मंचापच्च यनिति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणादेवा तस्मै नमो पपन पारी जात्रम तोत्रे वेत्रे कप्राण ज्ञान मुद्रा कृष्णा गीता सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देव बुद्धि मान सरस्वती ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु व नारायण परमात्मा ओम नमो भगवती वासुदेव। हे द्वारका राजा धीपति है सूक्ष्म माता हे भूरिख्या हनुमान जी महाराज नमो सीताराम।